કરવાનું બાબા? ચાલુ પ્રોગ્રામમાં મિત્રો ધબડકો થયો. તો ચાલુ પ્રોગ્રામમાં બધું અત્યારે આ સાઈડમાં હટાવવું પડે, ફોટો કરાવી પછી રોટલીઓ બનાવવી પડશે. હેલો મિત્રો, જય શિકોતરમાં, જય વાઘેશ્વરીમાં. અત્યારે સ્વાગત છે તમારું મેષવાળાથી મીરાટ પાર્ટ 2 માં. અને અત્યારે અમે પહોંચ્યા છીએ હરિદ્વાર વાળા રોડે. ફૂલ એક્સપ્રેસ છે, એકદમ મસ્ત. અને જો સવારમાં ભૂખ લાગી, રોટલી રાતની રોટલી ને ડુંગળી. જગા એક્સપ્રેસમાં કશું ખાવાનું ના મળે, ચાય ના મળે. એક્સપ્રેસ પર 300 કિલોમીટર એક્સપ્રેસ આખો કશું વગર ખાવાનું ના મળે, પાણી ના મળે. એટલે જો ડુંગળીની રોટલી અને આ પેલી ફોમે પડે ગુડ ડે બિસ્કીટ. તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોમાં પણ બન્યા રહેજો છેલ્લે સુધી. મિત્રો આપણે વળવાનું આવી ગયું છે મેરઠ હરિદ્વાર. અહીંથી ખાલી સાઈડ મારવાની, એટલે કે ડાબી સાઈડ મેરઠ હરિદ્વાર જવા માટે. અને લેફ્ટ ટર્ન લઈ લીધો છે ઉપર ચડવા માટે. અને આખી ચકડી કઈ રીતના બનાવેલી છે જો. મસ્ત બનાવે છે ચડવા માટે. પેલો રસ્તો આપણે નીચેથી આવ્યા રહ્યો અને આ જાય સીધો હરિદ્વાર મેરઠ. પેલો જાય દિલ્હી સીધા સીધો અને આ જાય હરિદ્વાર મેરઠ. આપણે જો જવાનું છે ત્યાં 50 કિલોમીટર ડેરી બાકી છે. આમાં આ એક્સપ્રેસ પર ચડ્યા 50 કિલોમીટર ડેરી બાકી છે. અને એક ગાડી અમારી ત્યાં જ છે, એ ભાઈને મળીએ જઈ. તો ફાઇનલી મિત્રો મેરઠ સિટીની અંદર એન્ટ્રી લઈ લીધી છે. અને અહીંથી 3 કિલોમીટર ડેરી છે. આપણે સિટીની અંદર એન્ટ્રી લઈ લીધી છે. નજારો જુઓ મેરઠ સિટીનો. આ ઉપર છે એ મેટ્રો, આ મેટ્રો સ્ટેશન આવ્યું. આ રિક્ષા જો કલરની, લીલા કલરની જૂના જમાનાની સીએનજી રિક્ષા. આ ઉપર છે પ્રતાપપુર મેટ્રો સ્ટેશન. કઈ રીતના બનાવેલું છે જો, અમદાવાદ ટાઈપ જ બનાવેલું છે મેટ્રો સ્ટેશન. તો ફટાફટ મિત્રો ડેરી પહોંચી જઈએ છીએ અત્યારે. તો ફાઇનલી ગાઈસ ડેરીમાં પહોંચી જઈએ છીએ. અને પપ્પા પેપર હાલવા જાય ગાડી ડેરીમાં, ગાડી જમા કરાવી દઈએ. તો જોઈએ ક્યારે બોલાવા છે, અત્યારે બોલાવા કે હજી બોલાવા ગાડી અંદર. તો ફાઇનલી મિત્રો ડેરીમાં એન્ટ્રી લઈ લીધી છે. અને જોઈ રહ્યા છો અમે અત્યારે સેમ્પલ આલી રહ્યા છીએ ગાડીનું. તો આ રીતના સેમ્પલ આલવું પડે. પહેલાં ગાડીની જેવી એન્ટ્રી થાય એવું પહેલાં સેમ્પલ આલવું પડે. ખરા તાપનું હોય તો અત્યારે સેમ્પલ આલવું પડે હોય કારણ. હેલો મિત્રો, ફાઇનલી ગાડી સેમ્પલ થઈ ગઈ છે આપણે. અને હવે જબર હેરાન થઈ ગયા. આ જો આપણું લિસ્ટ આવ્યું છે. 6.10 લઈને આવ્યા હતા અને 6.7 વાગ્યા તૂટ્યા, એટલે 3 પોઈન્ટ ફેટમાં તૂટ્યા છે. અને 8.70 અને હોય આવ્યું છે 8.74, એટલે પણ 2 પોઈન્ટ અમુક તૂટ્યા છે અને 3 પોઈન્ટ અમુક, એટલે 5 પોઈન્ટ તૂટ્યા છે. ટોટલ 10 પોઈન્ટ સુધીની છૂટ હોય આપણે. અને આપણો તૂટ્યા છે 5 પોઈન્ટ, એટલે સેમ્પલ ઓકે આવી ગયું છે. અને અત્યારે વાગ્યા છે ખાવાનું બનાવવાનું ચાલુ કરીએ છીએ. પેલી ગાડી કંપનીની હોમે પડી છે. એસી બેસી ચાલુ કરીને ખાવાનું બનાવીએ છીએ. કેમ કે બહાર તો રહેવાય જ નહીં, બહુ ગરમી પડે છે. તો ફટાફટ શું બનાવવાનું પપ્પા? રીંગણ, બટાકા, ટમેટા. તો ફાઇનલી ગેસ ચાલુ થઈ ગયો છે. કુકર લઈ લીધું છે. એક બાજુ એસી ચાલુ છે અને એક બાજુ ખાવાનું બને છે. મોજ તો આપણે જ કરીએ ને પપ્પા. એક બાજુ એસી ચાલુ, કોણ આવું ખાવાનું બનાવે? એક બાજુ એસી ને એક બાજુ ખાવાનું ડાયરેક્ટ. હા, અમારી 70 લાખની એસી છે. તમે બધા 30-40 હજારની, અમે 70 લાખની એસી છે અમારા જોડે. આ જો સબ્જી બધી સમારાઈ છે. જીરું હવે જાય છે લહણ.
બધા મરચું મસાલા લઈ લીધા, હળદર, મીઠું, બધું કેટલું બધું નાખ્યું, બધું અલગ અલગ નાખ્યું બધું એમાં. તો મિત્રો ટમેટા ઓનલાઈન જાય છે, ડાયરેક્ટ જ ઓનલાઈન કટિંગ. બધું ઓનલાઈન જ ચાલે. ઓનલાઈન જ બધું હેરે. બે ફાડ્યો કરીને બહાર આવે. મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. શું કરવાનું બાબા? મને સરપ્રાઈઝ. હા, સરપ્રાઈઝ. સબસ્ક્રાઈબ કરી દેજો. તો બધો માલ મસાલો અંદર જતો રહ્યો છે, રીંગણ ભીંગણ બધું કપાઈને અંદર જતો રહ્યો છે. આમાં શું મારવાનું? સીટીઓ મારવાનું બાજી ખાલી એમ. પેલી 3 મારવાની 4. છેલ્લે 5મી સીટી થઈ ગઈ સારી, 4 ચોથી પટીને 5મી સીટી થઈ ગઈ છે. આમાં વારી રોટલીની તો લોટ બોટ કમ્પ્લીટ બાંધેલો છે પપ્પાએ. ટાયરો કરીને મિલ દીધા, હવે ખાલી વણી અને શેકવાની જ છે. તો ફટાફટ મિત્રો રોટલી શેકી લઈએ આપણે. ટાયર ચડાવવાનું છે. શું કરવાનું? ટાયર ચડાવવાનું છે ગાડી. હા, આમાં ટાયર ચડાવવાના જ છે ખાલી તવીમાં. ચાલુ પ્રોગ્રામમાં મિત્રો ધબડકો થયો. રોટલી બોટલી બધું એક રોટલી શેકાય અને વારી આવી છે કોટો કરાવવાની, વોચમેન કોટો કરાવવાનું કીધું. તો ચાલુ પ્રોગ્રામમાં બધું અત્યારે આ સાઈડમાં હટાવવું પડે, કોટો કરાવીને પછી રોટલીઓ બનાવવી પડશે. તો મિત્રો રોટલીઓ બોટલીઓ બનાવીને બધું રેડી કરી દીધું હતું અને આપણા કનુભાઈએ જો ખાવા આવી ગયા હતા. આપણી કંપનીની જ ગાડી છે, કનુભાઈ આવી ગયા હતા અને મેં જો તપેલીમાં સબ્જી લીધી છે. જેમ કે થાળીઓ 2 જ હતી એટલે તપેલીમાં સબ્જી લેવી પડી. સમય સંજોગે બધું કરવું પડે. તો અને આ જો કનુભાઈ અમારા લેબુ નાખ્યા. તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો.